ભરત અને બાહુબલીનું પણ યુદ્ધ થયેલું. ભરત બાહુબલીના યુદ્ધ થતા એ વખતના યુદ્ધના જે મિસાઇલ ને આ ને તેને અત્યારે ડ્રોન ને એ બધા એટેક જુદા. એ વખતના દંડ યુદ્ધ, મુષ્ટિ યુદ્ધ, વાઘ યુદ્ધ, આમાં બધા યુદ્ધો થતા. દંડ યુદ્ધ એટલે હાથમાં લાકડી લઈ અને સામ સમય દોડતા આવે, બે જણા ધાડ કરતું ફટકારે, જેના હાથમાંથી લાકડી પડી જાય બસ એ જીત્યો ને ઓલો હાર્યો. બસ આ એનું હતું. મુષ્ટિ યુદ્ધ એટલે મુઠ્ઠી મારવાની, પેલા દાવ રમતા, ખબર છે? હા, એ હાથ નમાવાનો જમાવાનો, આ બધા દાવો હતા કે જે વિજેતા ઘોષિત થતા. પછી દંડ યુદ્ધ આવે, વાઘ યુદ્ધ આવે. વાઘ યુદ્ધ એટલે જોરથી અવાજ કાઢવાનો, અવાજ જેનો મોટો બુલંદ નીકળે એ જીત્યો. દ્રષ્ટિ યુદ્ધ એટલે આંખ ફાડીને જોવાનું, આંખમાં આંખ મિલાવવાની, જેની આંખ પહેલા પટકે અને પાણી પડે હાર્યો. આવા યુદ્ધના પ્રકારો હતા. હવે આમાં છે ને હિંસાચાર ઓછો અને સામસામે બે જણા લડી લે. ઇન્દ્ર મહારાજા આવેલા, ભરત બાહુબલીને કીધેલું કે તમારા પાપે બધા મરે છે, નિર્દોષો સૈનિકો, તમારે બેને લડવું છે, તમે બે લડો. સૈનિકો જોશે, તમે બે લડો, શું કામ ખુવાર આ લોકોને ખુવાર કરો, તમે બે લડો. આ વિઝડમ ઇન્દ્ર મહારાજાનો. અને બેને એકલાને ભેગા કર્યા અને બે જણા લડ્યા, સૈનિકો ઉભા રહી ગયા. પછી એટલે આ રીતે તો આપણે કોને કહેવા જવાનું? કારણ કે 48 ને 78 વાળા બે ભેગા ન થાય પાછા, કઈ રીતે તમે ભેગા કરો? એટલે લડવાની સિસ્ટમો બદલાઈ, માધ્યમો બદલાય એટલે ખુવારી વધી. યુદ્ધોનો ઇતિહાસ છે. જ્યારે ફર્સ્ટ વર્લ્ડ વોર આવ્યો ને એ વખતે 3 કરોડ સૈનિકો હતા, એમાંથી 87 lakhs ખતમ થઈ ગયા ફર્સ્ટ વર્લ્ડ વોર વખતે. એમાં બધે ખુવારી હતી. ફ્રાન્સના 14 લાખ લોકો મર્યા, જર્મનીના 18 લાખ મરી ગયા, ઓસ્ટ્રિયા હંગેરીના મરીને 14 લાખ મરી ગયા, એ લોકો બંને દેશોના મળીને. રશિયાના એકલાના 18 લાખ જેવા ગયા, બ્રિટનના 9 લાખ ગયા, ઇટાલીના 6 લાખ ગયા. ટોટલ 87 લાખ સૈનિકો મરેલા 3 કરોડમાંથી. અને આ તો આર્મીમાં સિવિલિયન ડેથ હોય એ બધા જુદા, અને પાછા એની સામે ઇન્જર્ડ થયેલા તો લાખોમાં. 14 લાખ સમજો કે ફ્રાન્સના મર્યા હોય, તેથી તમે 45 લાખ 42 લાખ જેટલા ઇન્જર્ડ થયા હોય, બહુ જ ખરાબ રીતે ઘાયલ થયા હોય, એ પાછા જુદા. એ જોઈએ ત્યારે લાગે કે આટલા લાખોની ખુવારી. પણ એ પછી થોડા જ વખતમાં 1939 1944 એ 6 વર્ષ જે સેકન્ડ 1945માં જે સેકન્ડ વર્લ્ડ વોર આવી, એ સેકન્ડ વર્લ્ડ વોર ને થોડો સ્પેન થયો. એ વખતે વિકાસ થયો છે વચ્ચે. એ વખતે એગ્રેશન વધ્યું, વેપન્સ વધારે ધારદાર બન્યા, અને એના કારણે જે ખુવારી થઈ, ધ ડેડલીએસ્ટ વોર હ્યુમન આખી હિસ્ટ્રીમાં ડેડલીએસ્ટ વોર કહેવાય. તમને એક લીટીમાં કેવું તો કહેવાય 1/3 પોપ્યુલેશન એફેક્ટ થઈ ગયું હતું, હાઈલી એફેક્ટેડ. બાકી બધા એફેક્ટેડ હતા. 3% ઓફ ધ ટોટલ વર્લ્ડ પોપ્યુલેશન વોઝ ડેડ. વર્લ્ડ પોપ્યુલેશનના 3% વસ્તી મોતને ઘાટ ઉતરી. ખાલી માત્ર યુએસએસઆર, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ સોવિયત રશિયા સો ધ ડેથ ઓફ 2.5 CR. 2.5 કરોડ માણસો યુએસએસઆરમાં મર્યા, ચાઇનામાં 1.5 કરોડ માણસો મર્યા, આ જર્મનીમાં 80 લાખ લોકો મરી ગયા, પોલેન્ડમાં 57 લાખ લોકો મરી ગયા, 21 લાખ લોકો ભારતનાય મરી ગયા. આટલા બધા લોકો મર્યા. એ વખતે ફેમિલીમાંથી આર્તનાદ આવતો હતો. સૈનિકો જેને મોકલ્યા હોય એના મમ્મી ને પપ્પાઓ, અને એ લોકો બસ દુઆ કરતે હૈ राष्ट्र के साथ तेरी भी सुरक्षा हो, बेटा जिंदा वापस लौट के आना, हम उम्मीद रखते हैं. મમ્મીઓ કાગળ લખે. ખાલી માત્ર એક આંકડો બહાર પડ્યો છે જે મેં વાંચેલો ને આંખ ભીની થઈ જશે કે શું સેન્ટિમેન્ટ્સ હશે. આટલા કરોડો સૈનિકો એ વખતે મર્યા હશે. ખાલી માત્ર પરિવાર અને સૈનિકો વચ્ચે પાર્સલ, પેકેજીસ અને કવરો, પત્રો, એની જે આપલે થઈ છે ને, એનો આંકડો છે 1000 crores. 1000 crores, 1000 કરોડ કવરોની આપલે થઈ. કવર, પેકેજ, પાર્સલ એની. અને બિટવીન ધ ફેમિલીઝ એન્ડ સોલ્જર્સ. તમે વિચાર કરો કે રોજના એટલા આપલે થતી, એ સેન્ટિમેન્ટ્સની અસરો કેવી હતી. ને આ બધું થયું, અને એ પછી ખરી તો ટ્રુ કોસ્ટ ઓફ વોર ઇઝ પોસ્ટ વોર ઇફેક્ટ. એમાં તમને દેખાય એક્યુટ મેટલ શોર્ટેજ. એક્યુટ એટલે તમે 9.16 લાખ નવા એરક્રાફ્ટનું મેન્યુફેક્ચરિંગ થયું આ 6 વર્ષમાં. 9.16 લાખ નવા એરક્રાફ્ટ. ભંગાર થઈ જાય એટલે બનાવવા તો પડે. તમે વિચારો આર્ટિલરી આ બનાવવામાં મેટલ ને બધું કેટલું વપરાયું. હવે વોરશિપ્સ કે સબમરીન જે હોય 4230 નવી બની. આ 6 વર્ષમાં તમે જો આવું વધારે બનાવો તો શું થાય? એક્યુટ શોર્ટેજ ઓફ મેટલ આખા ગ્લોબલ માર્કેટમાં એટલી આવી કે એ સમયથી કોઇન્સ બાજુ પર રહ્યા અને કરન્સી ફ્લોટ થઈ વધારે.
કે ભાઈ કાગળ ને પેપરની કરન્સી લાવો, આ કોઇન્સ માટે હવે આપણી પાસે છે નહીં મેટલ. કેટલે સુધી અસર થઈ કે કોઇન્સની જગ્યાએ કરન્સીને મૂકવી પડે અને ઓસ્કારના જે વર્લ્ડ એવોર્ડ અપાતા, ટ્રોફીઝ અપાતી, એની પર ગોલ્ડ પ્લેટ લાગીને જે મેટલ લગાડતા એની જગ્યાએ કલર પેઇન્ટ કરવો પડ્યો. એ ટ્રોફી પેઇન્ટેડ હતી. એના ઓસ્કાર એવોર્ડની ટ્રોફી આપવા માટે મેટલ નહોતું. તમે વિચાર કરો ખાલી કે કઈ હદની એક્યુટ શોર્ટેજ હશે. તમે વિચાર, ધીસ ઇઝ પોસ્ટ વોર ઇફેક્ટ. આ તો કેટલાય દાખલા છે, વાંચો એટલે ખબર પડે. તમારે ખરેખર છે ને યુદ્ધની ટ્રુ કોસ્ટ ઇઝ ડિફરન્ટ. અત્યારે આંકડા આવે ને, આટલા પોઈન્ટ આટલા બિલિયનનો ખર્ચો, દેટ ઇઝ કોસ્ટ. ટ્રુ કોસ્ટ એટલે તમે શું માનો છો? અત્યાર સુધીમાં સમજો કે 50,000 સૈનિક મરી ગયા હોય ને, તો તમારે 50,000 ફેમિલીને ઊભા રાખવાના. એક વાઈફ ઊભી હોય, ત્રણ જણા ઊભા રાખવાના, 3 જણા. એક વાઈફ ઊભી હોય, એક નાનો છોકરો ઊભો હોય, અહીંયા એક વાઈફ ઊભી હોય, એક નાની 6 વર્ષની છોકરી ઊભી હોય, અહીંયા એક વાઈફ ઊભી હોય, 4 વર્ષનો છોકરો ઊભો હોય, અહીંયા એક વાઈફ ઊભી હોય, 3 વર્ષનો છોકરો ઊભો હોય, પણ બધે 3 જણા છે. તમને 2 દેખાય છે. દરેકની સાથે એક હેંગર છે અને હેંગર ઉપર યુનિફોર્મ લટકે છે. ખાલી જે મરી ગયો ને એનો યુનિફોર્મ લટકે છે. એટલે 3 જણા થઈ ગયા. બધા 3નો એક યુનિફોર્મ, એક વાઈફ અને એક દીકરો કે દીકરી, આ 3નો ફોટો. અને આવા 50, 60, 70,000, લાખ, 1.5 લાખ, 2 લાખ, 5 લાખ આવા ફોટોગ્રાફ્સને તમે એક સાથે જોતા શીખો. ધીસ ઇઝ ધ ટ્રુ કોસ્ટ ઓફ વોર. આ તમને ખબર પડે કે કેટલા ફેમિલીઓની પથારીઓ ફરી ગઈ, કોકની લાકડી ગરડાની જતી રહી, કોકનું સિંદૂર ભૂસાઈ ગયું, કોકના પપ્પા જતા રહ્યા, કોકના અરમાન ભૂસાઈ ગયા, કોકનો આધાર છીનવાઈ ગયો. આ ખબર નથી પડતી કે શું થાય છે અને કેટલી ભયંકર અસર છે. પાછું કંઈ જ ખબર નથી. અચાનક થઈ જાય અને એવી રીતે ચાલુ થાય, ખબર પણ ન પડે. આખી દુનિયાને અસર છે, આખી દુનિયાને. અને મુદ્દો ગંભીર એટલે છે કે આપણે જૂના વિચારોમાંથી બહાર આવ્યા. હું કહું છું, જૂના વિચાર પર જાઓ ને તો આપણને પણ આજની તારીખમાં ખબર પડે. બહુ ફેમસ ઓથર અને બુક લખે ને જ્યારે કે હાઉ ટુ વિન ફ્રેન્ડ્સ એન્ડ ઇન્ફ્લુઅન્સ પીપલ, તમે પબ્લિક પર બેસ્ટ સેલર અને એ બુક લખે એટલે આમ એવી જાય. પણ મને લાગે છે કે બુક તો મહાવીર સ્વામી ભગવાને લખી હતી, હાઉ ટુ વિન ફ્રેન્ડ્સ એન્ડ ઇન્ફ્લુઅન્સ પીપલ. એના કરતાં પણ બેસ્ટ બુક એ હતી જ્યારે ચંદ્રકૌશિકને એમને પ્રતિબોધ પમાડ્યો. પોતાના શત્રુ, પોતાને હરાવવા આવેલા ઇન્દ્રભૂતિને પોતાનો બનાવ્યો. હાઉ ટુ ઇન્ફ્લુઅન્સ યોર એનિમીઝ એન્ડ મેક ધેમ યોર ફ્રેન્ડ્સ, મેક ધેમ યોર ફોલોઅર્સ. તમે વિચાર કરો ખાલી કે કેટલી સરસ વાત છે, કેટલી સરસ વાત. આપણે ત્યાં જૂનો વિઝડમ, જૂની શક્તિ, જૂની ભક્તિની શક્તિ, શ્રદ્ધાની શક્તિ, એના આધાર પર જે થતું અદ્ભુત કામો થતા. અને એ કામ ભગવાન મહાવીર સ્વામીના વખતથી ચાલ્યું આવે. જે ચંદ્રકૌશિકના ફૂફાડા હતા, એક ખાલી માત્ર 3 મીઠા શબ્દોએ શાંત કર્યા. ઇન્દ્રભૂતિ કઈ સાયકોલોજીને શું એટીટ્યુડ સાથે આવેલો અને એને પોતાનો એક અગ્રીમ ફોલોઅર બનાવી દીધો. આજે એ લાગે કે આ મહાવીર સ્વામી ભગવાન પાસેથી આ શીખવા જેવું છે. આ વિઝડમ છે કે તમારે જવાનું. ઓલો ડંખ મારે, એ શાંતિથી પડ્યો રે, તને સુધારવા આવ્યો છું, બધા ના પાડી દી, કચડી નાખીશ, કંઈ નહીં. એને ગરજ નથી સુધારવાની, મારે ગરજ છે. તો મારે શાંતિ રાખવાની. નોબલ પ્રાઇઝ ઘણું નાનું પડે છે મહાવીર સ્વામી ભગવાન માટે. બાકી 5,000 વર્ષના બધા નોબલ પ્રાઇઝ એકલા લઈને ગયા હોત મોક્ષમાં. કઈ રીતે મળે? એક માણસ પર પ્રહાર નથી કર્યો, એક વ્યક્તિને અડ્યા નથી, બધાના પ્રહારો ઝીલ્યા છે. અને આખી દુનિયા, જ્યાં આગળ તમારા હૃદયમાં એક સદભાવના છે ને, આખી દુનિયા તમારા સિદ્ધાંતને ફોલો કરે છે. તમારો વિચાર એ સિદ્ધાંત બને છે, તમારો વિચાર એ સિદ્ધાંત બની જાય છે, તમારું જીવન ઇતિહાસ બની જાય છે. કારણ કે એ આજે ઘણા બધાની નજર છે, ઘણા બધાની મોદીજી પર. દુનિયાના સારા દેશોના નેતાઓ બોલે છે કે મોદી સાહેબ કંઈક કરે તો થાય. મોદી સાહેબ કેન કોલ ટુ ટ્રમ્પ એન્ડ ટોક સમ ફ્યુ મિનિટ્સ, મે બી ટેબલ કેન ટર્ન અરાઉન્ડ. આમ સારા દેશોના લોકોને મોદીજી પર છે, કારણ કે હજી શાંતિથી બેઠા છે, શિસ્તથી બેઠા છે, રાષ્ટ્ર રક્ષામાં સક્રિય છે, અને સાથે એગ્રેશન મોડ પર આવ્યા વગર આડાવડા સ્ટેપ્સ ભરીને નિવેદનબાજીઓ નથી કરતા. આ બધું છે. એટલે મેચ્યોરિટી લેવલ દેખાય, પાકડતા દેખાય. આ ભારતનું લોહી, જૂની પ્રજા અને 1947ના વર્ષ પછી સ્વતંત્ર ભારતમાં જન્મ્યા હોય અને વડાપ્રધાન થયા હોય એવા પહેલા છે. બાકી આજ સુધી જેટલા વડાપ્રધાન આવ્યા બધા 47 પહેલાના હતા. એટલે મૂળમાં આપણા હતા જ નહીં કોઈ. આ પહેલો માણસ એવો કે જે મૂળમાં 47 પછી જન્મ્યો જ પછી. એટલે એને એ સલ્તનતનું કંઈ ખાધું જ નથી કે ઝૂકવું પડે, અને છતાં આટલું કરે. દુનિયાની નજર મોદીજી પર છે. ભારત માટે તો ચોક્કસ આ ગૌરવનો વિષય છે. હું એક સ્ટેપ આગળ વધીને ચોક્કસ આજે આનંદ સાથે કહું કે મને ખબર નથી બીજાની, મારા જેવા જો હજારો લાખો હશે ને, બધાની અસર આજે ભગવાન મહાવીર સ્વામી પર છે, બધાની અસર.
કે ભગવાન મહાવીર સ્વામી વી મિસ યુ. કેવા કેવા સમયમાં તમે આવો અને બધું શાંત થઈ જાય. અતિશય છે ભગવાનનો આ સ્વરાષ્ટ્ર પરરાષ્ટ્રેભ્યો યત શુદ્રોપદ્રવા ધૃતમ વિદ્રવંતી ત્વત પ્રભાવાત સિંહનાદા દ્વીપા. આ હેમચંદ્રાચાર્યનો શ્લોક છે વિતરાગ સ્તોત્રનો, કે એક રાડ પાડે સિંહ અને હરણો જેમ ભાગે એમ સ્વરાષ્ટ્ર પરરાષ્ટ્ર રાષ્ટ્રોની અંદર લડાઈઓ બધી ચાલતી હોય, ભગવાન તમારી દેશનાનું ખાલી મંગલાચરણ રિલીઝ થાય ને બધું શાંત થઈ જાય. એક અવાજ ખાલી સિંહનો રાડ પડે અને મૃગલાઓ હરણિયાઓ જેમ ભાગીને શાંત થઈને બેસી જાય. ટીચર અંદર આવે, સાયલેન્સ, એક અવાજ કરે ને 40 છોકરાઓ ક્લાસરૂમમાં ચૂપ થઈને બેસી જાય, ડિસિપ્લિનમાં આવી જાય. એવી રીતે ભગવાન આપનો એક ખાલી મંગલાચરણનો અવાજ, આપની ખાલી એક નજર પડે અને વિશ્વમાં શાંતિ પથરાય. આ ભગવાનનો પ્રભાવ આ વાંચીએ ને ત્યારે લાગે અદ્ભુત અદ્ભુત. વી મિસ વર્ધમાન ટુડે. આજે ખરેખર ભગવાનની જરૂર પડે કે જ્યાં સમવસણમાં આપણે લાગે ટેકનોલોજી તો કેવી, કે જ્યાં ગાય બેઠી છે અને ગાયના ખભા પર નાખીને બકરું બેસે એ હજી બને, પણ અહીંયા આગળ વાઘ બેઠો છે અને વાઘના ખભા પર માથું ટેકવીને બકરું બેઠું હોય અને વાઘની બાજુમાં બકરું કઈ રીતે હોય તો કે ત્યાં હોય અને કોઈ કોઈને નુકસાન નહીં કરે, ન કરે, તમને ખરેખર ન કરે. હું તમને ખરેખર કહું, તમને હસવું આવશે, પણ જો આજે ભગવાન મહાવીર સ્વામીનું સમવસણ અહીંયા હોય ને તો 100% ઈરાનના અત્યારના નેતા એના ગળે હાથ નાખી અને ટ્રમ્પ સાથે બેઠા હોય સમવસણમાં, બે સાથે બેઠા હોય 100%. એ ભગવાનનો પ્રભાવ છે. શાંતિ તો એવી આવે, એવી ગજબની, કેવી સરસ. હું કહું છું કે કેટલાક ઉપાયો છે ને આજના સમયમાં કરવા જેવા છે કે જે બીકોઝ તમે માનતા હો કે જો આ લાંબુ ચાલે ને તો 1-2 કલાક પણ જો વહેલું પતતું હોય ને તો પતાવવા જેવું છે. હવે આ કલાકોમાંનું કોસ્ટિંગ ગણો, એનું અસર બહુ ભયાનક છે. આજે તો હજી આટલું થયું છે, હજી જો 5-7-10 દિવસ ચાલે ને સિલિન્ડર તો ભૂલી જાઓ તમે, પણ ફૂડ પ્રાઇસ જે રાઈઝ થશે, મોંઘવારી જે વધશે અને પછી જે તમારી સેવિંગ્સની પત્તર ફાડશે ને બધું નીકળશે બહાર અને ત્યારે આવા જ ફાંફા પડશે. દુનિયામાં તમે ગ્લોબલી વિચારો, અત્યારે આપણા ઘરનું પણ વિચારવાનું, પણ ગ્લોબલી વિચારો. દુનિયામાં ઘણા બધા એવા દેશો છે જેની પાસે 600 વર્ષથી ઓઇલ પડ્યું છે, એક ટીપું પાણી નથી બહારથી આવે છે. દુનિયામાં એવા દેશો છે જેની પાસે 100 ગ્રામ મસાલો નથી પોતાનો, બધો જ સ્પાઇસીસ ટોટલી બહારથી આવે છે. 100% અથવા 85 to 90% ફૂડ ગ્રેન્સ બહારથી જ આવે છે. બાકી ટેકનોલોજીમાં બધા આપણા કરતાં 100 ગણા સુખી છે. એવા દેશો છે. શું થશે, શું થશે? આપણે ત્યાં યુદ્ધોના ઇતિહાસ છે, પણ કોઈ દિવસ યુદ્ધના ઇતિહાસમાં માનવતાને ગીરવે ન મુકાય, ક્યારેય નહીં. બાજીરાવ પેશવા થયા, બાજીરાવ ફર્સ્ટ, અને નિઝામની સાથે લડાઈ થઈ હતી. એ લડાઈનો ઇતિહાસ તમે વાંચો, આખું પ્રકરણ વાંચવા જેવું છે ઇતિહાસમાં, કે બાજીરાવ પેશવા, ધ ફર્સ્ટ બાજીરાવ એન્ડ નિઝામ ની સાથે ઉલ મુલ્ક, એની સાથે જ્યારે લડાઈ થઈ, જબરજસ્ત લડાઈ થઈ, એવી લડાઈ. અને એ લડાઈમાં એ બાજીરાવે નિઝામ ઉલ મુલ્કને એવા દાંત ખાટા કરી દીધા, એવી ધરતી ચાટતો કરી દીધો, માટી સૂંઘતો કરી દીધો, બીજી વાર ઊભો નહીં થાય એટલી બધી તુમાખી સાથે પેલો આવેલો, સપાટ સુવડાવી દીધો અને એને ચારે બાજુથી ઘેરી લીધેલો, ચારે બાજુથી કેવો ઘેરી લીધો. અને એના કોટ વિસ્તારને ઘેરીને અંદર કંઈ જાય નહીં, કોઈ બહાર ભાગી શકે નહીં. એ કિલ્લાઓ ઘેરી લેતા, પેલી સિસ્ટમ હતી. ત્યાં સ્ટોરેજમાં રહેલું અનાજ બધું સાફ, બધું રિઝર્વ્સ બધા ખોલ્યા, બધા રિઝર્વ્સ ખોલી નાખ્યા અને રિઝર્વ્સ રાખતા પહેલાં મહિનાઓ સુધી ઘેરો છૂટે નહીં, મહિનાઓ સુધી. અને પહેલાંના 2-3 મહિનામાં બધા રિઝર્વ્સ પૂરા થઈ ગયા. બાજીરાવ પેશવાને ખબર હતી અને ત્યાં આગળ નિઝામ પાસે સમાચાર પહોંચ્યા કે હવે આપણી પાસે 7 દિવસ ચાલેલું અનાજ છે, તો કે સૈનિકોને પહેલાં આપો, પ્રજામાં 10%નો કાપ મૂકો. ત્યાંથી શરૂ થયું. પછી પ્રજામાં 30%નો કાપ, સૈનિકોને 10%નો કાપ. એમ કરતાં કરતાં પ્રજામાં 50%નો કાપ, સૈનિકોને 25-30%નો કાપ. હવે સૈન્ય કઈ રીતે ટકે? છેલ્લે સેનાપતિ કહેવડાવ્યું કે આપણી પાસે કશું છે નહીં અને જો હવે અનાજ ક્યાંકથી નહીં આવે તો 3 દિવસમાં અડધું સૈન્ય ભૂખ્યું મરશે અને પછીના 3 દિવસમાં અડધા ડેડ બોડી હશે. હવે કંઈ છે જ નહીં આપણી પાસે. એ વખતે નિઝામ ઉલ મુલ્ક ઊભા થયા. એક આશાનું કિરણ છે, કદાચ કહેવું પડે, પણ મને આશા છે એ માણસ આપણને અનાજ આપશે. કોણ? બાજીરાવ. કોણ? બાજીરાવ. અરે સાહેબ, આપણે એની સાથે લડીએ છીએ. હા, લડીએ છીએ. એ બહારની સપાટી છે, પણ એની અંદરની સપાટી હું ઓળખું છું. એ માણસ તરીકે બાકી ગજબ છે, ગજબ. મારા તમારા કરતાં એ આખી એની માનસિકતા જુદી છે. આપણે નહીં કલ્પના કરી, પણ એને સિચ્યુએશન સાચું જણાવવું પડશે. સપોઝ જો એને ખબર પડે ને કે આપણે મરી રહ્યા છીએ, એ અનાજ મોકલશે, એ મોકલશે.
કે સાહેબ ના કહેવાય, મોકલશે, દૂતને મોકલો. એને કીધું તમે નહીં માનો, અને ત્યાંથી દૂત ગયો. આ સાંભળવા જેવો ઇતિહાસ છે. એક બાજુ છે ને તમે પેરેલલ ટેલી કરતા જજો કે આખી કુર્મુસની ખાડી બંધ થઈ હોય, દુનિયાભરના ગેસના અને ઓઇલના જથ્થા પર આક્રમણ થતું હોય, દુનિયા આ બધી હેરાન થાય, 2 જણા ખાતર આખી દુનિયા એનો ભોગવે, એવું જ્યારે ચાલતું હોય ને બધાના રિસોર્સિસને અટકાવવામાં આવતા હોય, એવા સમયમાં પોતાના શત્રુ ત્યાંથી એક દૂત આવે છે અહીંયા ડાયરેક્ટલી. આ તો એના જેવું થયું કે ઇઝરાયલ પાસે ઈરાન કે ભાઈ અત્યારે ગમે તે કરો, હારશું કે જીતશું એ પછી વાત, પણ અત્યારે થોડાક વોરશિપ્સ અમને આપો, અને ઇઝરાયલ એને આપે. એના જેવું થયું. એના જેવું થયું. કઈ રીતે આપે? એનો નેતા આવ્યો અને કીધું મારે મળવું છે બાજીરાવને. બાજીરાવની સાથે અંદર ટેન્ટમાં મુલાકાત કરી, અને બાજીરાવને કીધું કે સાહેબ, નિઝામનો માણસ છું, એક અરજ કરવાની છે. તમે ઘેરો નાખ્યો છે, અમે ઘેરો તોડશું કાં તો ખુલશે દરવાજા, જે થશે તે ભવિષ્ય નક્કી કરશે. પણ એક સમસ્યા છે કે અમારે અન્ન પુરવઠો ખૂટી ગયો છે. અચ્છા, તો કે હા, એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ છે આપણે ત્યાં, એસેન્શિયલ કોમોડિટીઝના લિસ્ટ છે, પણ એસેન્શિયલ કોમોડિટીઝનું ફિલિંગ નથી. આજે કોઈ ફિલિંગ નથી. એ તો તમે કોળીઓ હેઠો ન મૂકી શકો, નળ ખુલ્લો ન રાખી શકો, કશું બગાડી ન શકો, કોઈનું અટકાવી ન શકો, ક્યારેય નહીં. આ એસેન્શિયલ કોમોડિટીનું ફિલિંગ હતું. તમે જુઓ કે અચ્છા, અન્ન પુરવઠો ખૂટી ગયો છે, તો પછી બધા ખાય છે શું? સાહેબ, લોકોને 40-50% ઓછું, સૈનિકોને 30% ઓછું. અરર, ચિંતાતુર બની ગયો. આનંદના સમાચાર નથી. એના મોઢા પર ગ્લાની હતી. ગ્લાની, બાજીરાવના મોઢા પર ગ્લાની. એનું મોઢું પડી ગયું. તરત કીધું કે કેટલા દિવસ ચાલ્યો છે? કે સાહેબ 3 દિવસ. 7 દિવસમાં માણસ મરી જવાનો હોય ને તો પણ બોલે તો એવું જ, હું 6 મહિના સુધી લડીશ, હું 10 વર્ષ સુધી લડીશ. બણગા તો ફૂંકતા જ હોય બધા, ખોખરા થઈ ગયા હોય તોય, કારણ અંદરનું જનૂન તો હોય જ, અને સ્પિરિટ છે. ઓફકોર્સ વોર સ્પિરિટ આવી જ હોય, કબૂલ. પણ આ માનવતાની હ્યુમન સ્પિરિટ તમે જુઓ. ચોખ્ખું કીધું કે 3 દિવસ ચાલે એટલું અનાજ છે, 4થા કે 5મા દિવસે કદાચ મોતના આંકડાઓ વધતા જશે, કદાચ સૈન્ય પણ સાફ થઈ જાય અઠવાડિયામાં, એવી પરિસ્થિતિ છે. તરત બહાર ગયા, પોતાના સેનાપતિને બોલાવ્યા કે આપણી પાસે અન્ન પુરવઠો કેટલો છે? તો કે કેમ? કે નિઝામ ઉલ મુલ્કના સૈનિકો આવ્યા છે, એનો માણસ આવ્યો છે, સૈનિકોને ખાવાના ફાફા છે. શું વાત કહો સાહેબ? આના જેવા આનંદના સમાચાર કોઈ નહીં. યુદ્ધ લડીને આપણે જે કામ કરવા માંગતા હતા કુદરત જ કરશે. તો 3 દિવસમાં યુદ્ધ પૂરું. મેં તને એટલું જ પૂછ્યું કે આપણી પાસે અન્ન પુરવઠો કેટલો છે? કે સાહેબ શેના માટે? તો કે એમને આપવો છે. સાહેબ, દયા બધે હોય, યુદ્ધમાં ન હોય. સાહેબ, એક વિનંતી, મારી વાત સાંભળો સાહેબ. દયા બધે હોય, યુદ્ધમાં દયા ન હોય, અને દયા હોય ત્યાં યુદ્ધ ન હોય. If there is war, there is no compassion. If you are compassionate, there can be no war. યુદ્ધ ને દયા ભેગા ન થાય. તો એક વસ્તુ સાંભળ, મને કોઈ ડાપણને સલાહની જરૂર નથી. દયા મારી જીવનશૈલી છે. દયા એ મારી જીવનશૈલી છે, અને એ જીવનશૈલીમાં જરૂર પડે ક્યારેક યુદ્ધ આવશે, પણ માનવતા વગરનું યુદ્ધ ક્યારેય નહીં આવે. મે બી compassion is my lifestyle. Eventually there can be a war, but never without humanity. આવશે જ. સેનાપતિએ કીધું કે સાહેબ, હું ગાંડો થયો છું, તને લાગશે, મારા સિવાયને તમે બધા જ મને ગાંડા લાગો છો. માનવતા, માણસ મરી જાય. જો એક વસ્તુ સમજી રાખ, યુદ્ધના પરિણામમાં હાર ને જીત બેમાંથી એક જોઈએ, મોત ના જોઈએ. યુદ્ધના પરિણામમાં there can be victory or defeat. મોત, અને મોત આવે પછી આપણે જીત્યા એવી વિક્ટરી મારે જોતી જ નથી જોતી. યુદ્ધ લડીશ, એના માટે જે કરવું પડે તે કરીશ, ઘેરો નહીં ખોલું, પણ આપણે આપવાનું છે. મને ચેન નથી પડતું, નહીં ચેન પડે. સેનાપતિઓની અગેન્સ્ટમાં બીજા માણસને બોલાવ્યો, ઉપરીને બોલાવ્યો. ઇટ ઇઝ માય ઓર્ડર. 5000 પોઠિયા મોકલો. ગાડા ભરીને 5000 અન્નનો પુરવઠો મોકલ્યો. કોને? જેની સાથે યુદ્ધ કરે છે ને. આ યુદ્ધનો ઇતિહાસ છે. તમે કલ્પના કરો ખાલી હું કહું છું ભારતનું નહીં, પણ બીજા કોઈક 4 દેશ માટે, કુવૈત ક્યાંક બીજે ક્યાંક જતું ને, એવા કોઈ દેશ માટે પણ 2 જહાજ છોડે તો ખરા. ને ઈરાનવાળા છોડે ને ત્યાંથી ઓલા જવા દે. કાંઈ સામે ટકરામણો, બીજાની નેસેસિટીસને કબજારામાં રાખવાના, અને આડકત રીતે પ્રેશર ક્રિએટ કરવાનું, જેથી કાં તો તમને હેલ્પ કરો, કાં તો ત્યાંથી પાછા ફરો. આ પ્રેશર ક્રિએટ કરીને દુનિયાભરને આ સકંજામાં લેવાના. આ વોર સ્ટ્રેટેજી છે આજે
યુદ્ધો લડ્યા છે, પણ માનવતાની ગીરવે મૂકીને યુદ્ધો નથી લડ્યા. બાજીરાવ પેશવા અને નિઝામ ઉલ મુલ્કના યુદ્ધોનો ઇતિહાસ પણ આ દેશમાં છે કે જ્યાં આગળ દુશ્મન રાજાના સૈનિકો ભૂખથી ન મરે, હારી ઝૂકીને પાછા ફરે એ વાત સાચી, પણ ભૂખથી ન મરે. અને ત્યારે એને અન્નનો પુરવઠો બાજીરાવ પેશવાએ મોકલ્યો. 5000 ગાડા ભરીને અન્ન ગયું અને એ વખતે નિઝામ ઉલ મુલ્ક રડી પડ્યો અને એને કીધું કે મારે બાજીરાવને મળવું છે. સૈનિકોએ ના પાડી કે એના છાવણીમાં ન જવાય, હું જઈશ. ગયા અને ત્યાં જઈ અને બાજીરાવ એક શબ્દ બોલે છે. બાજીરાવને મળવા ગયો નિઝામ એક શબ્દ બોલ્યો. એ શબ્દ આજે દુનિયા આખીએ સાંભળવા જેવા છે. અને ત્યાં જઈને કીધું કે યુદ્ધ તો તે કરી જાણ્યું, પણ યુદ્ધની અંદર તારી ખીલેલી માનવતા જોઈ અને દિલ બાગ થઈ ગયું છે. મસ્તક તારા ચરણોમાં ઝૂકે છે, આંખો નમ્ર બનીને નમી પડે છે, આંખમાં આંખ નથી મિલાવી શકતો દોસ્ત. પણ એક વાત ચોક્કસ છે કે આ પ્રદેશ જીતવાના મારા અરમાન હવે કાયમ માટે બાજુ પર મૂકું છું, કારણ કે આ પ્રદેશ પર તારો કબજો આવી ગયો છે. આ પ્રદેશ તારા અંકુશમાં છે. યુદ્ધ વિરામ. ઘેરો છોડતા પહેલા બાજીરાવ પેશવા એની પાસે આવી નિઝામે સંધિ કરાર કર્યા અને યુદ્ધ વિરામ કરીને જતો રહ્યો. પ્રેમથી તાળું ખુલે છે, હથોડી તાળા તૂટે ખરા, ખુલી જાય દરવાજો, પણ એ તાળું બીજી વાર કામ નહીં લાગે. ચાવીના પ્રેમની ચાવીથી ખોલ્યું હોય તો એ તાળું બીજી વાર કામ પણ લાગે ને કામ ચલાવું દરવાજો ખુલી પણ જાય, પાછું બંધ કરવા એ જ તાળું કામ લાગે. બધે હથોડા ન વાપરવાના હોય. પણ છતાં કેટલીક જગ્યાએ એવું હોય છે કે એક સત્તા એગ્રેશન મોડ પર જ્યારે આવે ત્યારે એ અલ્ટિમેટલી એકદમ અલગ એટીટ્યુડ ક્રિએટ થાય. સત્તા પણ એક પચવી જોઈએ અને નમ્રતા રે. માથું જેટલું ઉન્નત કરવું એટલું કરવાની છૂટ, પણ ધરતી પરથી પગ હલાવ્યા વગર, ધરતી પરથી પગ રહેવો જોઈએ. બસ વી શુડ બી ગ્રાઉન્ડેડ. અને એ નમ્રતાનો પાઠ જ્યારે હોય એટલે જ આધ્યાત્મિકતા અને વર્ચ્યુઅસ બેકગ્રાઉન્ડ વગર કોઈ પણ પ્રકારનો ગ્રોથ જ્યારે આવે છે ને, તે માત્ર કોર મટીરિયલ ગ્રોથ છે. એ તમને સ્પિરિચ્યુઆલિટીમાં એના છેડા અડાડવા જ પડશે, નહીં તો મટીરિયલ ગ્રોથ પણ બાધક છે. વન મેન પ્યુરિફિકેશન કેન સેવ ધ વર્લ્ડ. આ એક વાક્ય છે, વિવેકાનંદજી બહુ બોલતા. પણ મને એમ લાગે કે વન મેન્સ એરોગન્સ કેન, એ શું કરી શકે છે? એ કેન શેક ધ વર્લ્ડ. આખી દુનિયાને હલાવે છે અત્યારે. અને આપણને લાગે કે આ કઈ રીતે ચાલે? એક દુનિયા આખી અત્યારે ત્રસ્ત છે. અત્યારે જે સમસ્યા છે, કંઈ કરો કે ન કરો, ગ્લોબલી કનેક્ટેડ રહ્યા એટલે કંઈ પણ થશે. અને આ કેવું છે કે અહીંયા આગળ કંઈ સ્પોન્ડિલાઇસિસ થાય, હાથ પગ બધે અસર થઈ જાય, પછી બધું હલવા માંડે, કાં તો બધું હલતું બંધ થઈ જાય. એ ખબર નથી પડતી કે શું થશે કાલે. જો 10 દિવસ પણ વધારે ચાલ્યું ને, ખાવાના ફાફા પડે, ફૂડ પ્રાઇસ એટલી બધી મોંઘી થાય, ગેસની તંગી ઊભી થાય, હવે આવશે એગ્રીકલ્ચર સેક્ટર, પછી આવશે ફર્ટિલાઇઝરની એક્યુટ શોર્ટેજ. આ બધા જ પેરામીટર્સ આગળ ખુલશે, કારણ કે એકબીજા પર તમે નભો છો. આજે આવે છે, પહેલાં એક દેશવાળા નક્કી કરે કે અમારી પાસે જથ્થો છે મોટો હિલિયમનો, આપશું જ નહીં. હિલિયમનો જથ્થો ત્યાંથી રિલીઝ નહીં, અહીંયા સેમિકન્ડક્ટરની ચીપ નહીં બને કોઈ જગ્યાએ, કે જેના આધાર પર કેટલો મોટો વિકાસ કરવા માટે બધા કારખાનાઓ નાખીને બેઠા હોય છે. તે બધા માટે જે જરૂરી છે, ક્યાં તમારી પાસે બધું છે તો તમારે આ વસ્તુ અહીંથી મગાવવાની, તમારી પાસે આ છે તો અહીંથી આ મગાવવાનું. લોકલ પ્રોડક્શન, લોકલ કન્ઝમ્પશનનો કન્સેપ્ટ હવે નથી. ક્યાંકથી બધું ગ્લોબલી કનેક્ટેડ થયું. એક પણ વસ્તુ એવી નથી કે જે વસ્તુ તમે તમારી, એટલે આ ભાઈ સ્વાવલંબી મેક ઇન ઇન્ડિયા જે ક્યારના કરે છે ને, એની પાછળના કારણો એ સમજે છે કે આના વગર ચાલવાનું જ. બધાના ઓપ્શન અહીંયા લોકલી ક્રિએટ કરે છે, બધું જ. એ બધા લોકલ ઓપ્શન્સ ક્રિએટ કરી રહ્યા છે. હોશિયાર હોય ને ખબર પડે કંઈક દેખાતું હોય. આપણે તો ચશ્મા પહેરીએ ત્યારે દેખાય, એને તો વગર ચશ્મા પહેરે દેખાતું હોય. એ ફિલ્ડમાં રહ્યા છે. પણ આપણને હવે ખબર પડવી જોઈએ કે હવે શું કરવું. રિઝર્વ્સ વગર ક્યારેય કોઈને ચાલવાનું નથી. એમાં જતાં પહેલાં એક બે વસ્તુ તમને કહું કે અત્યારે છે ને, આપણે કશું ના કરી શકીએ, એટલું કરીએ કે પરમાત્માને ખૂબ દિલથી પ્રાર્થના કરીએ. ફરજિયાત બધા 3 પ્રદક્ષિણા આપો. પરમાત્માને 3 પ્રદક્ષિણા આપવાની એવા દિલથી કે ભગવાન વી મિસ યુ. ભગવાન અત્યારે વર્તમાનમાં તમારી જરૂર છે. આખી દુનિયા અત્યારે હિંસાથી પીડાઈ રહી છે, અને હિંસાથી પીડાઈ રહેલી આ દુનિયા, એ પીડિત થયેલા વિશ્વને હવે જો એક આસ્થા, એક શ્રદ્ધા, એક નજર અટકતી હોય તો ભગવાન વર્ધમાન મહાવીર સ્વામી પર. અહિંસાના ફિરસ્તા છો, અહિંસાનો શિરસ્તો છે, અહિંસાના પુરસ્કર્તા છો, અહિંસાનો અવતાર છો. સ્વરૂપ છે તમારું, તમારું ઉપદેશ છે. તમે દુનિયાને એવા પાઠ ભણાવ્યા છે, અને તમારો સ્વભાવ નહીં, તમારો પ્રભાવ એવો છે કે તમે આવો અને અહિંસાનો ફેલાવો થાય. વી મિસ યુ અ લોટ. ભગવાન તમારે આજે હાજર હોવું જરૂરી છે, અને આજે તમે હાજર નથી, એનું ફળ અમે ભોગવીએ છીએ. 2500 વર્ષ પહેલાં તમે થઈ ગયા એ સમયનું પુણ્ય અને આપનો એ વખતનો સમયગાળો. પણ ભગવાન અત્યારનો આ સમય છે. વી નીડ વર્ધમાન.
वी नीड। बहु मजाना शब्दों छे। हिंसा पीड़ित विश्व, इसको राह कौन दे सकता है? हिंसा पीड़ित विश्व राह महावीर दे सकता है। वर्तमान को वर्धमान की आवश्यकता है। शब्दों एवा सरस है। हिंसा के बादल छाए संसार पर, सर्वनाश के दुनिया खड़ी करार पर। हिंसा के बादल छाए संसार पर, सर्वनाश के दुनिया खड़ी करार पर। महावीर ही पथ भूलों को समझा सकता है। बस बीजू कई नहीं। भगवान अत्यारे એટલા બધા પાપ, એટલી હિંસા, એટલી ક્રૂરતા વધી રહી છે, ધર્મ તો ક્યાં ગયો? અમારા ગુણો ક્યાં ગયા? કરુણા મૈત્રીના પાઠ ક્યાં ગયા? हिंसा के दलदल में फंसकर धर्म सिसकता है। हिंसा पीड़ित विश्व राहत महावीर दे सकता है। वर्तमान को वर्धमान की आवश्यकता है। उपदेश आप्यो छे, वर्धमान के आदर्शों पर ध्यान दो, हितोपदेशों को अंतर में स्थान दो। तुम किसके वंशज, किसके संतान हो, बनकर एकजुट उसे पूरा सम्मान दो। बस एमनी आंखमांथी करुणाना बे बूंद छलके અને આ વિશ્વમાં શાંતિ થશે। બસ બીજા બધા ભેગા મળી અને માત્ર એમને સાંભળો, બીજું કશું જ નહીં। દુનિયાના બધા દેશો વર્ધમાન સુધી નથી પહોંચી શક્યા। લૌકિક આંખો છે, લોકોત્તર દ્રષ્ટિ નથી। લૌકિક આંખો એ લૌકિક નેતા સુધી પહોંચી શકે। દે ફાઇન્ડ અ પર્સનાલિટી કે મોદીજી એક્ટિવેટ થાય। આપણે ગૌરવનો વિષય છે કે ભારતના એક અગ્રીમ નેતા માટે દુનિયાના ચાર ખૂણેથી અવાજ આવે છે કે ભાઈ તમે એક્ટિવ થાઓ અને આ યુદ્ધને રોકો અને વિશ્વમાં થતી હારાકીરીને, કારણ કે આ માણસ પાસે એન્શન્ટ વિઝડમના આઈડિયાઝ છે, હજી છે એટલે એમની પાસે આ વસ્તુઓ છે એટલે એમની પર આસ્થા બંધાઈ અત્યારે। પણ આપણને મનમાં એમ થાય એકવાર કે આ વિશ્વને અત્યારે જો ખરેખર જરૂર હોય, બધા તમે કુવેટમાં છો, કતારમાં છો, તમે ઓમાનમાં છો, ગલ્ફ કન્ટ્રીઝમાં છો કે ગલ્ફ કન્ટ્રીઝની બહાર છો, યુરોપિયન દેશમાં છો, ચાઇનામાં છો, રશિયામાં છો, અમેરિકામાં છો, ક્યાંય પણ છો, હર આત્મા દુઃખી હે। કોણ સુખી છે? દુનિયાના કયા દેશમાં નિશ્ચિંતતા છે? મને કહો તો ખરા, બે દેશના નામ તો આપો। આખા દુનિયાભરમાં કોઈ ચાર દેશ એવા છે જે અત્યારે શાંતિથી બેઠા છે? થતું ભારત પાકિસ્તાનનું વોર છમકલું થાય તો ત્યારે અમેરિકામાં કંઈ વાવાઝોડું ના આવે? આવે। અમેરિકામાં વાવાઝોડું આવ્યું હોય તો યુરોપમાં શાંતિ હોય। યુરોપમાં કોઈ ક્રાઇસિસ ઊભી થાય તો થઈ શકે। એશિયન દેશમાં કંઈ ધમાલ નથી થતી। પણ અત્યારે આ એક ટેકનિકલ કારણ એવું આવી ગયું કે એણે આખી દુનિયાને હલાવી નાખી છે। એક દેશ હર આત્મા દુઃખી है, સુખ શાંતિ ખો ચૂકી है। કોઈ જગ્યાએ સુખ નથી, કોઈ જગ્યાએ શાંતિ નથી, કોઈ પણ જગ્યાએ નહીં। હર આત્મા દુઃખી है, સુખ શાંતિ ખો ચૂકી है, હર દ્રષ્ટિ હો કે વ્યાકુલ મહાવીર પે રૂકી है। બસ ભગવાન તમારા પર અમારી નજર સ્થિર થઈ ગઈ છે કે હવે તમે પાછા આવો અને આ દુનિયાને પાછો એક રાહ બતાવો।